વાહ ભાઈ વાહ, નસીબ નો બળ્યો એટલે ભાગ્ય જોગે હરણ પણ મળી ગયું. જોગી મહારાજની થોડી સેવામાં આપણે તો બખા થઈ ગયા, બખા. હવે વરસાદ મારા હાથમાં. મારી તો હબરું ના કાકડા રહી ગયા. શું થયું ભાઈજી? થાય છે મારું કપાળ. આ હવારના પોરમાં પેલી રત્ની કુંભારને મને ટકા વેણ સંભળાવ્યા. આ જાર લઈને માટલું માંગ્યું તો મને કે છે આ જાર તો મારા ગધેડાએ નથી ખાધા ને માટલું ન દીધું. તે ગામમાં ક્યાંય નહીં એકલીનું ઘર રખ્યાતું છે. બીજા કુંભારને ત્યાંથી લાવું તું ને. મને તો એના વેણે જાર લાગી ગઈ. હું તે વહી આવી પાછી. હવે વાગવાની વાત વાંચી મોરથી કે આ મોઘા ભાવની જાર વેરી કોણ? આ તમારી મોઘા ભાવની જાર તો ગધેડા ખાતા નથી એમ ઓલી રત્ની કુંભાર કહેતી હતી. પણ આ જાર તો હું ખાઉં છું એટલે હું ગધેડો કેમ? અને શેઠાણી આજે આ ચંડિકાનું રૂપ કેમ ધારણ કર્યું છે? મને બતાવશો નહીં? હા, નહીં તો સારા વાત નહીં. પાણીમાં આગ કેમ લાગી? લાગે ગામમાં તમારી છાપ સારી અને લોભ્યો હભાવ. તે માટલું લેવા ગૌને બદલે જાર લઈને ગઈ તો રત્ની કુંભારને જાર લઈને માટલું દેવાની ગસ્તી ના પાડી. હવે તારે જાર લઈને નહીં જવું પડે અને ઘઉં લઈને નહીં જવું પડે. અરે રત્ની તો શું, આખા રાજને અનાજના એક એક દાણા માટે રગરગતા ન કરું તો મારું નામ રૂપાશા નહીં. જુગલા બરાબર છે, જવા દે વખારમાં. પાત્રી એને તપીમાં મૂકો માલિકો જાઓ. હાલો રૂડાભાઈ બીજી સત્રી ઓલી તપી બરા માલિકો હાચવીને મૂકજો પાછા. એલા જુગલા, આ ભરતો માલ છે, નોખી થપ્પી મરાવજે. 43 જવા દે એલમ, જવા દો. એલા જુગલા, થપ્પી મરાવજે બરાબર. હા, અને બીજા ગાડા કેમ ના આવ્યા હું તપાસ કર્યો. આમ તમારે ફકર કરો મને બાપા, હું તે કોઈ વાતની કચાશ નહીં રાખું. તમે તમારે જાઓ. તમે તમારે જાઓ, પછી કોના હાઈટ ન કરતો. ધંધામાં ધ્યાન રાખજો રેવલી ના. જો જવા દો ભાઈ, આગળ છે. ધીમે બાપા. મારામાં છટકરા. નથી આવતી તું? ત્યાંથી ઊંઘ આવે નહીં. શિલ્પાના માથે ડુંગર ખડકાણાવો ત્યાં ઊંઘ ક્યાંથી આવે? વળી પરોડીએ તો માને લઈને હાલી નીકળ્યું છે. મને લઈ સંસારણ ના મેળી ના. તારા વિના
તારા વિના ઢોલિયો મને ઝેર જેવો લાગશે. તારા પધારી મને હજાર વેચીની વેદના ઉદેશે. મને લઈ જા ચારણ. તારા વિના હું અહીંયા એકલી નહીં રહું ચારણ. તારા વિના હું અહીંયા એકલી નહીં રહું ચારણ. મને ભેગી લઈ જા ચારણ. મેહડી રડ નહીં, મેહડી રડ નહીં. જો જો તને મારા સમજ્યા અને દુકાળ કઈ થોડો કામના માટે રહેવાનો છે. મેં થશે એ ભેળા તો હું ઘરે પાછો આવીશ જ ને. હે કારભારી, આ દુકાળના ઓળા મારી રાંકડી પ્રજાને ફરકી જશે. બાપુ, દાસ તરફથી નવાન અને તળાવનું ખોદકામ શરૂ કર્યું છે, પણ ભૂખ્યા પેટે આ લોકો કામ ક્યાંથી કરશે? કારભારી, આ દુકાળ ધરતી માથે પેટનું જણ્યું નહીં રહેવા દે. હે ભાણદાતા, આ શું થવા બેઠું છે? બાપુ, ધીરજ રાખો. સુરત દાદા સૌની લાજ રાખશે. જરા જતા તારો વિજોગ નતો ખવાતો તો પરભૂમમાં જતા તારો વિજોગ કેમ ચીરવાશે? ચાર તારા હૃદય વર્ણાત કેમ ઓઢ્યો નેહડી? મનખાની માં તને આહુડા પડાવે છે. મારે માણ રોડાયું છે. ધણીના વિજોગ એ ભાંગી કેમ નથી પડતું એનું મને રોડું આવે છે. હવે આહુડે રૂસી નાખ અને જો મને હસતા હસતા વિદાય કર. હા, પર હાથે વેલું ઘરે આવજે. હોને મેલી મને હસતા હસતા વિદાય કર. મેલી કઈ ભૂલાય છે? તારી વાહણી એ તો મારી પાસે છે. આજો મને ભૂલવનારી તારી ભેળી લઈ જાય છે. શેર આવે છે નેહડી, તું લે તારી પાસે રાખ, પણ ખૂબ જતન કરીને જાળવશે. પાછું આવીશ ત્યારે એને હોઠે અને તને હૈયે લગાડીશ. જાઉં નેહડી.
જાર દો. બે મારા છોકરા ભૂખે મરે છે. આજ લગન તો 2 માણસે ભૂખ્યા રહી અને એને ખવડાવ્યું, પણ આજ ઘરમાં અનાજનો દાણો નથી, દાણો નથી. જેઠાણી બા, હું તમારી પાસે ખોળો પાથરીને માફી માંગુ છું. મારી પર દયા કરો, મને થોડી જાર દો. મારા છોકરા ભૂખે ટળવળે છે, મને જાર દો. અલી જાર તો તારા ગધેડાય નહોતા ખાતા, અને આ છોકરાઓ હારું કાં લેવા આવી? કોક દી કાંઈક બોલાઈ ગયું હોય એ આમ ગણીને ગાંઠે ન બાંધીએ. બાપલા, જાર દો. રાહ કરી મારા છોકરાને પાઈશ. દ્યો શેઠ, દ્યો. આ લોભિયાના ઘરની જાર તને અને તારા છોકરાઓને નહીં પચે રત્ની. મારા હાડા વહવાયા, મારી બાયડીને કવેણ કહી જાય એમ. ખબરદાર જો મારા ઘરનો ઉમરો ચડીશો તો તારો ટાંટીઓ વાઢી નાખે. હાલ નીકળ બહાર. મને જે કેવું હે એ કહી લ્યો શેઠ, પણ મને થોડી જાર આલો. મારા ગભરોડાના વલખા મારાથી નથી જોવાતા શેઠ, મારાથી નથી જોવાતા. વલખા ન જોવાતા હોય ને તો નાખ્યો મહાનમાં. હું શું કહું સમજી કે નહીં? મારા ઘરમાંથી એક દાણો મળવાનો નથી. મારા હાડા વહવાને ગંધાઈ જા. ઓ લોભિયા, લોહીના તરસ્યા, અમારી ભૂખ તો હવે ભગવાન જ ભાંગશે, પણ આખા ગામનો લોહી પીને તું ન ધરાણો તો લે, મારું એ પી લે, લે, લે. ભાગી ખસ, પછાડ, માથા પછાડ, એમ ત્રાગા કરે જાળ નહીં મળે. હવે મને તારી જારની ભૂખ નથી લોભિયા. લે, લોહીના તરસ્યા. મારા દીકરા પર લોહી ચંટાડું. હવે આવા દુકાળિયા તો લોહી છાંટ્યા કરે, એનાથી બી નો મરાય.